जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 5 पृष्ठ रसायण में આપણે છેલ્લે લેક્ચર નંબર 3 માં પ્રશ્ન નંબર 6 થી 9 જોઈ ગયા હતા। હવે આજે લેક્ચર નંબર 4 માં જોઈશું પ્રશ્ન નંબર 10 થી આગળ। તો પ્રશ્ન નંબર 10 નું બંધારણ આ રીતનું છે। ઘન અધિશોષકની સપાટી ઉપર घन अतिशोषकनी सपाटी ऊपर वायु अधिशोषितना अधिशोषण ने असर करता परिबळों जणावो। बराबर, असर करता परिबळों जणावो। हवे ध्यान अहींया राखजो। तो सौथी पहला घन अधिशोषक एटले आपणे विचारीए, गोखवू नथी। बोलो, लाकडानो टुकड़ो अने वायु अधिशोषित तरीके हूँ भेज लऊं। आपणा दैनिक जीवनमांथी ज शीखीए आपणे। बोलो, आ भेज अहींया अधिशोषित क्यारे थाय छे? तो कि ચોમાસામાં। કેમ થાય છે? શિયાળા ઉનાળામાં કેમ નથી થતો? તો એટલું વિચારો, આ પ્રશ્નનો જવાબ મળી જશે। આ પ્રશ્નનો જવાબ મળી જશે। તો બોલો, સૌથી પહેલું તો અધિશોષિત વાયુનો સ્વભાવ કેમ? તો જો ભેજની સાથે O2 છે, H2 છે, આ બધા બારમાસી છે, बारे मास वातावरण में होय, पण ये अधिशोषण लाकड़ा पर पामता नहीं। फक्त भेज भेज एटले H2O गैस। तो पहलू असर करता परिबळ शुं थाय? अधिशोषित वायुनो स्वभाव। चलो, बीजू असर करता परिबळ शुं थाय? तो अधिशोषक नो स्वभाव। जो पहलू आनु तो बीजू अहींया लोखंडनो टुकड़ो छे। चलो, तो लोखंडना टुकड़ा पर आनु अधिशोषण थशे, आनु नहीं थाय। खबर पड़ी कि नहीं? तो बीजू पहलू आ, बीजू आ। चलो, त्रीजू अधिशोषकनी सपाटीनुं विशिष्ट क्षेत्रफळ। अधिशोषकनी सपाटीनुं विशिष्ट क्षेत्रफळ ध्यान रखजो। हूँ आ लाकड़ानी जगह लाकड़ानो वेर लई लूँ। लाकड़ानो वेर। अहीं लोखंडनी जगह लोखंडनो भूको लई लूँ। लोखंडनो पाउडर। बोलो, आ बेमांथी कोने वधारे झड़पी काट लागशे? तो आने। आ बेमांथी कोण वधु भींजाई जशे? तो आ। केम? तो आ विशिष्ट क्षेत्रफळ एटले 1 ग्राम दीठ। विशिष्ट शब्द आवे त्यारे मैं तमने वारंवार कहेलुं छे, कोईपण थियरी में विशिष्ट शब्द आवे एटले आपणे शुं समजवानुं कि एमां जे जत्थो छे एकम करी नाखवामां आव्यो छे। जत्थो छे एने एकम करी नाखवामां आव्यो छे। चलो, चौथुं असर करता परिबळ। बोलो, चौथुं असर करता परिबळ शुं थशे? अधिशोषित वायुनुं दबाण। अधिशोषित वायुनुं दबाण। बोलो, वातावरण में भेज 12 महीना होय पण एनुं प्रमाण 2 થી 3% ज होय, तो शुं उनाळामां आपणा लाकडानो दरवाजो फूली जाय छे? ना। तो प्रमाण ओछुं छे एटले दबाण ओछुं हशे, पण ચોમાસાની ऋतुमां ए लगभग 90 થી 95% पहोंची जाय छे अने ए वखते लाकड़ुं फूली जाय छे। तो अधिशोषित वायुनुं दबाण। पांचमुं, प्रणालीनुं तापमान। जो हवे आ बहु मस्त आर्टिकल है। ચોમાસું શરૂ થવાનું હોય ને, ચોમાસું શરૂ થવાનું હોય એ વખતે પણ ભેજનું પ્રમાણ, તો ચોમાસાની શરૂઆતમાં પણ ભેજનું પ્રમાણ 80 થી વધારે ટકા હોય છે, પણ એ વખતે દરવાજો નથી ફૂલતો। કેમ? તો ચોમાસું હજુ શરૂ થયું નથી, એટલે કે તાપમાન કેવું હોય છે? ઊંચું હોય છે। કેવું હોય છે? ઊંચું, ગરમી પડતી હોય છે। તો ભેજ આપણને બફારો ફીલ થાય।
આપણે બહાર નીકળે ને તો આખું શરીર ચીકણું થઈ જાય, બફારો ફીલ થાય, પણ લાકડાનો દરવાજો ફૂલતો નથી, કારણ કે તાપમાન ઊંચું છે. અને આપણે ભણી ગયા છીએ કે આ ભૌતિક અધિશોષણ છે. ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુના અધિશોષિતની એ ભૌતિક મોટાભાગના આ રાસાયણિકનું ઉદાહરણ છે, આ ભૌતિકનું છે. પણ બંને પરિસ્થિતિમાં શું થાય, ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે, એટલે કે એમાં સંતુલન સ્થપાયેલું હોય, વળી તે ઉષ્માક્ષેપક છે, એટલે તાપમાન વધે તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય અને આપણને એટલે કે પ્રણાલીનું તાપમાન વધે એમ ભૌતિક અધિશોષણની માત્રા ઘટે છે. અને ચોથું અધિશોષકની છેલ્લું શોષકની સક્રિયતા. અધિશોષકની સક્રિયતા છેલ્લો મુદ્દો. તો એને કેવી રીતે સમજીશું? તો એક લાકડું આપણે પહેલેથી જ ખુલ્લું, ચોમાસું શરૂ થાય ને પહેલાંથી જ વાતાવરણમાં ખુલ્લું મૂકેલું છે, ખુલ્લું પડ્યું છે. અને બીજું લાકડું પ્લાસ્ટિકની કોથળીમાં, તો પ્લાસ્ટિકની બેગમાં પેક હતું. હવે વરસાદ શરૂ થાય એટલે આપણે બંનેને ખુલ્લા મૂકી દઈએ. તો આ પ્લાસ્ટિકની કોથળીમાં પેક હતું એને ખુલ્લું મૂક્યું, અને આ તો પહેલેથી ખુલ્લું હતું. બોલો, બંને ઉપર વધારે ભેજ ક્યાં અધિશોષિત થશે? તો અહીંયા. કેમ? તો પહેલેથી જ બધી જગ્યા ખાલી છે, જ્યારે આમાં એ વાતાવરણમાં ખુલ્લું પડ્યું તો એટલે થોડી ઘણી કોઈ બીજી અશુદ્ધિઓ પણ એની ઉપર અધિશોષિત થયેલી હશે. તો છેલ્લું, તો આને જોજો, આ સક્રિય અધિશોષક કહેવાય, આ અર્ધ સક્રિય કહેવાય. બોલો, આને સક્રિય કરવો હોય શું કરવું પડે? પહેલાં આને ગરમ કરવો પડે, ગરમ કરીને આ બધા અપશોષણ કરવું પડે, એટલે આપણને સક્રિય. તો ટૂંકમાં ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુ અધિશોષિતના અધિશોષણને અસર કરતા પરિબળોમાં આ 6 પરિબળોનો સમાવેશ થાય. પહેલો અધિશોષિત વાયુનો સ્વભાવ, બીજો અધિશોષકનો સ્વભાવ, ત્રીજો અધિશોષકની સપાટીનું વિશિષ્ટ ક્ષેત્રફળ, ચોથું અધિશોષિત વાયુનું દબાણ, પાંચમું પ્રણાલીનું તાપમાન, અને છઠ્ઠું અધિશોષકનું સક્રિયકરણ અથવા તો સક્રિયતા. ચલો, એના પછી એક નાનો એસક્યુ છે. ભાઈ, આખો પાઠ ડિસ્ક્રિપ્ટિવ છે, આમાં ક્યાંય દાખલો નહીં, વાર્તા જ કરવાની છે. અને વાર્તા સમજીને કરશો તો આવડશે, બાકી નહીં આવડે, ગોખવો પડે પછી છેલ્લે. તો આગળ S33 છે. અધિશોષણની માત્રા એટલે શું? માત્રા એટલે અહીંયા પ્રમાણ, આપણે એવું લખી શકીએ. બોલો, શું વ્યાખ્યા લખશો? વિચારો તો. અધિશોષણની માત્રા એટલે શું લખશો? આમ એક વખત વિચારી તો જુઓ. વિચારો. તો અધિશોષણની માત્રા એટલે 1 ગ્રામ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામતા અધિશોષિત વાયુના મોલ અથવા તો જથ્થો. બરોબર? તો અહીંયા એવું લખી શકાય, 1 ગ્રામ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામતા અધિશોષિત વાયુના મોલની સંખ્યાને શું કહે છે? અધિશોષણની માત્રા કહે છે. ચલો, એના પછી S34 છે. જુદા જુદા પ્રકારના અધિશોષણ માટે કેટલા સમતાપ વક્ર પ્રાપ્ત થાય છે? ભાઈ, આ યાદ રાખી લેજો. જુદા જુદા અધિશોષણ માટે કેટલા પ્રકારના સમતાપ વક્ર પ્રાપ્ત થાય છે. બરોબર? તો આ સમતાપ વક્ર શું છે હવે પછી આપણે શીખવાનું છે, પણ આ એક MCQ પૂછાઈ ગયેલો છે. આ નોલેજ બેઝ MCQ છે, એટલે આપણે એનો જવાબ સીધો ખાલી યાદ આટલું જ રાખવાનું કે 5 સમતાપ વક્ર પ્રાપ્ત થાય છે. કેટલા? 5 જુદા જુદા 5 પ્રકારના સમતાપ વક્ર પ્રાપ્ત થાય છે. એવી રીતે S35, તો S35 છે અધિશોષકની સપાટીનું વિશિષ્ટ ક્ષેત્રફળ એટલે શું? જો આ બધું આગળ આવ્યું છે, અધિશોષકની
સપાટીનું વિશિષ્ટ ક્ષેત્રફળ એટલે શું? તો બોલો અહીંયા શું લખીશું? તો આમાં પણ આના જેવું જ થાય. વિશિષ્ટ શબ્દ આવ્યો, વિશિષ્ટ આવે એટલે 1 ગ્રામ. તો 1 ગ્રામ અધિશોષકની સંપર્ક સપાટીના ક્ષેત્રફળને 1 ગ્રામ અધિશોષકની સંપર્ક સપાટીના ક્ષેત્રફળને શું કહે છે? અધિશોષકની સપાટીનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહે છે. હવે પ્રશ્ન નંબર 11 આવે છે. મોસ્ટ આઈએમપી આ પાઠમાંથી પૂછાઈ શકે એવો 5 માર્ક્સનો એક ને માત્ર એક પ્રશ્ન. બીજા છે પણ આ રહ્યો વારંવાર પૂછાયેલો છે એટલે આપણે એને વ્યવસ્થિત ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. તો પ્રશ્ન નંબર 11 છે, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્ર વર્ણવો. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્ર વર્ણવો. જો વર્ણવાનો છે, જણાવવાનો છે, બરોબર. તો સૌથી પહેલાં આપણે એનો પરિચય લખીશું. તો ઈસવીસન 1909માં ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે નિયત તાપમાને અધિશોષણની માત્રા અને અધિશોષિત વાયુના દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર આપ્યું, જેને ફ્રુન્ડલીચ અધિશોષણ. તો ઈસવીસન યાદ રહેતો ઠીક છે, ના રહેતો બહુ ટેન્શન નહીં. માં ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે બોલો કોની વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપ્યું? તો અધિશોષકની સંપર્ક સપાટીનું અધિશોષિત વાયુનું દબાણ અને અધિશોષણની માત્રા. વૈજ્ઞાનિકે અધિશોષણની માત્રા અને અધિશોષિત વાયુના દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર આપ્યું હતું, જેને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ સૂત્ર કહે છે. આ સૂત્ર નીચે પ્રમાણે છે. બહુ પ્રેમથી પરિચય આપવાનો, એકદમ વાંચવાળો ખુશ થઈ જવો જોઈએ. તો સૂત્ર છે x/m = kp⁻1/n, જ્યાં n ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 0. n ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 1. બરોબર. આને સમીકરણ 1. હવે જો ને એના પદ સમજાવી દેના. જ્યાં x બરાબર અધિશોષિત વાયુનું દળ. લાઈન સરસ જઈએ. અધિશોષિત વાયુનું દળ ગ્રામમાં હો. ચલો પછી એમ એટલે અધિશોષકનું દળ. અધિશોષકનું દળ બરોબર. x/m માં. પછી એ પણ ગ્રામમાં. બાપરે, આજે કમર પાછી દુખવા માંડીશ. પછી કે અને એન અચળાંકો છે, જે તાપમાન અને વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કે અને એન અચળાંક છે, જે તાપમાન બરોબર અને અધિશોષિત વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. ચલો એના પછી રહી ગયો p બરાબર અધિશોષિત વાયુનું દબાણ. ઓકે. તો અહીંયા તમારો પરિચય અને ઓળખ આવી ગઈ. હવે જોજો આ સૂત્ર પ્રમાણે. તો આ સૂત્ર પ્રમાણે બોલો શું થશે? તમે આને આલેખ દોરીએ
નિયત તાપમાને અધિશોષણની માત્રા વિરુદ્ધ અધિશોષણ વાયુના દબાણ, તો આ સૂત્ર પ્રમાણે નિયત તાપમાને x/m વર્સિસ p. જોજો અધિશોષણની માત્રા મેં વખતે જાણી જોઈને અહીંયા નહોતું લખ્યું, અહીંયા એની સૂત્ર થાય x/m અને અધિશોષિત વાયુનું દબાણ થાય p. તો x/m વર્સિસ p નો આલેખ દોરતા તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્રાકાર મળે છે. આ આલેખને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્ર કહે છે. જોજો આ સમતાપ વક્ર છે, આ સમતાપ સૂત્ર હતું. તો હવે આપણે આલેખ દોરી જ કાઢવાનું છે. તો પહેલો આલેખ દોરી કાઢીએ. તો જોજો શેના વિરુદ્ધ શેનો આલેખ છે, તો x/m વિરુદ્ધ, તો અહીંયા x/m, અહીંયા દબાણ p, બરોબર. આપણે અહીંથી ભાગ પાડીએ તો એ આલેખ શૂન્યથી શરૂ થતા જુદા જુદા તાપમાને, હવે જોજો અહીંયા હું તમને 3 આલેખ દોરીશ અને પછી તમને પૂછીશ કે અહીંયા કયું તાપમાન આવશે, બોલો. તો આપણે ભણી ગયા છીએ, બોલો, તાપમાન વધે એમ અધિશોષણની માત્રા શું થતી જાય, ઘટતી જાય, અધિશોષણ ઘટતું જાય. તો અહીંયા અધિશોષણની માત્રા તો આ છે, તો આ તાપમાન કેવું હશે, નીચું, એનથી ઊંચું, એનથી ઊંચા તાપમાને દોરેલો આલેખ. તો આપણે 195, 244, 273, 195 કેલ્વિન, 244 કેલ્વિન અને 273 કેલ્વિન દોરેલા 3 વક્ર આવા મળે છે, બરાબર. આ વક્રને તમારે પછી આમ અહીંથી આમ સીધા થઈ જાય એવું બતાવવાનું છે. એકચ્યુઅલી આ રીતે સીધા જોવા એક તો થઈ જ ગયો છે. હવે બોલો આલેખ ઉપરથી લખવાનું છે. શું લખીશું? આ આલેખ દર્શાવે છે કે, આ આલેખ દર્શાવે છે કે અધિશોષણની ઘટનામાં શરૂઆતમાં બોલો શું થાય છે, દેખાય કંઈ? અધિશોષિત વાયુનું દબાણ વધે તેમ, એટલે કે દબાણ વધે તેમ અધિશોષણની માત્રા વધે છે. બરોબર, શરૂઆતમાં વધી, જુઓ અહીંથી આલેખ આટલે સુધી સીધી રેખા છે. પછી શું થાય છે? પરંતુ ચોક્કસ ઊંચા દબાણ પછી અધિશોષણની માત્રા, પરંતુ અધિશોષિત વાયુના ચોક્કસ ઊંચા દબાણ પછી, તો જોજો અહીંથી આ દબાણથી ઉપર ગયા પછી કેવા થઈ ગયા, બરાબર. તો ઊંચા દબાણ પછી બોલો શું થાય છે, અધિશોષણની માત્રા અચળ બની જાય છે. અધિશોષણની માત્રા અચળ બની જાય છે. એટલે કે અધિશોષિત વાયુના ઊંચા દબાણે અધિશોષણ સંતૃપ્તતા ધારણ કરે છે. એટલે કે અધિશોષિત વાયુના ઊંચા દબાણે અધિશોષક ઘન સંતૃપ્તતા ધારણ કરે છે. ચલો આટલું વર્ણવી દીધું. હવે જોજો આ તમે એનો પરિચય આપ્યો, એમાં શું છે એની ઓળખ આપી દીધી. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરી શકાય એ સમજાવવાનું આમાં. તો અહીંથી હું ભૂસી નાખીશ. તો જોજો આટલેથી ભૂસું છું.
તો ઉપરોક્ત સૂત્ર એકને લઘુગણક સ્વરૂપે લખતા, હવે જોજો, ઉપરોક્ત સૂત્ર એકને આપણે જે લખ્યું હતું એને 1 નંબર લઘુગણક સ્વરૂપે લખતા. બોલો આપણું મૂળ સૂત્ર શું હતું? x/m બરાબર kp/1/n. તો હું સૌથી પહેલાં સીધું લઘુગણક સ્વરૂપે લખું એટલે log x/m થશે. log x/m બરાબર log k પ્લસ 1/n ઇન્ટુ log p થાય. અથવા આ રીતે પણ લખી શકું, log x/m આ પદ આગળ લઈ લઉં, 1/n log p પ્લસ log k લખી શકું. પણ આ તો કોના જેવું સમીકરણ થયું? y બરાબર mx. કોના જેવું સમીકરણ થયું? y બરાબર mx વત્તા c જેવું. બરાબર. તો હવે આ નીચેનું બધું ભૂસી નાખું છું. તો ઉપરોક્ત સૂત્ર એકને લઘુગણક સ્વરૂપે લખતા આપણને આવું સૂત્ર મળે, જે કોના જેવું છે? તો બોલો, આથી અધિશોષણની ઘટનામાં ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સંતોષાય છે કે નહીં તે નક્કી કરવા અધિશોષિત વાયુના જુદા જુદા દબાણે શોષણની માત્રા x/m ના મૂલ્યો નક્કી કરી તે ઉપરથી log x/m વર્સિસ log p નો આલેખ દોરતા. બરોબર. હવે જોજો, આ સૂત્ર, આ સમીકરણ તો શેનું છે? y બરાબર mx પ્લસ c. તે આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોલો સીધી ચડતી રેખા મળવો જોઈએ. તો આપણે આલેખ દોરી કાઢીએ અહીંયા. તો અહીંયા log x/m, અહીંયા log p. જોજો, મેં તમને શીખવાડેલું છે y બરાબર mx પ્લસ c માં y અક્ષ ઉપર લેવાનું, yનું મૂલ્ય x અક્ષ ઉપર લેવાનું. હવે nનું મૂલ્ય અને cનું મૂલ્ય, cનું મૂલ્ય આલેખ ક્યાંથી શરૂ થશે એ દર્શાવશે. તો c 0 નથી, એનો મતલબ અહીંથી ક્યાંકથી શરૂ થશે. અને 1/n નું મૂલ્ય એનો ઢાળ દર્શાવશે. તો આપણે અહીંયા લખી શકીએ log k, કારણ કે cની જગ્યાએ શું છે? log k છે. અને ઢાળ બરાબર mની જગ્યાએ શું છે? 1/n. અહીંયા હું c લખી દઉં, c બરાબર log k. જોજો, હવે આ આલેખ ઉપરથી આપણને તો આગળ લખીએ, મળવું જોઈએ. અને તેનો આંતરછેદ, તેનો y અક્ષ સાથેનો આંતરછેદ બોલો કેટલો થવો જોઈએ? log k જેટલો. અને ઢાળનું મૂલ્ય 1/n જેટલું હોય છે. બરોબર. તો તમે જે અભ્યાસ કરી રહ્યા છો એમાં ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સંતોષાય છે કે નહીં એ નક્કી કરવા માટે જુદા જુદા દબાણે અધિશોષણની માત્રા x/m નક્કી કરવાની. એ ઉપરથી બંનેના મૂલ્યોને લોગમાં ફેરવવાના. લોગમાં ફેરવ્યા પછી x/m વિરુદ્ધ log p નો આલેખ દોરીએ અને આવી સીધી રેખા મળે, ચડતી સીધી રેખા. તો એનો અર્થ એવો થયો કે આપણે જે અધિશોષણની ઘટનાનો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સંતોષાઈ રહી છે. ઓકે. હવે અહીંયા જોજો, આ એક કોમન વસ્તુ થઈ. હવે જુદા જુદા અધિશોષણના ઘટનાના પ્રયોગોમાં શું જોવા મળ્યું તો એની ચર્ચા કરીએ આપણે. જે ફ્રુન્ડલીચે પ્રયોગો કર્યા હતા, બરાબર,
પ્રયોગો કર્યા તો ભાઈ કોઈ સૈદ્ધાંતિક સપોર્ટ નહોતો લીધો, એ તમને કહી દઉં. તો પ્રયોગો કર્યા એમાં એમને શું જોવા મળ્યું? તો અધિશોષણની આશરા પડતી પદ્ધતિના આધારે સમજાવી શકાય છે. અધિશોષણની આશરા પડતી પદ્ધતિ. પહેલો તો આ શબ્દનો અર્થ સમજવો પડે. ધ્યાન રાખજો, આનો અર્થ શું છે? દાખલા તરીકે મેં અહીંયા ચારકોલનો ટુકડો લીધો અને એની ઉપર SO2 વાયુનું અધિશોષણ થાય છે. ચારકોલનો ટુકડો કેટલો છે મને ખબર છે, મારે x/m શોધવું છે. x એટલે અધિશોષિતનું દળ, m એટલે આનું દળ. આનું દળ મને ખબર છે, ચલો m ગ્રામ. પણ આનું દળ x ગ્રામ એ શું થશે? વેરિયેબલ રહેશે. અહીંયા અધિશોષણ થયા પછી પણ કોઈ કારણસર આ અણુ જતો રહેતો, આપણે ભણી ગયા છીએ. અપશોષણ થાય તો એ વખતે એક્સની વેલ્યુ કેવી રહેશે? વેરિયેબલ. ઇંગ્લિશમાં લખું તો જ આવડે, ગુજરાતીમાં નથી આવડતું. વેરિયેબલ, બરોબર. તો એના કારણે આપણે x/mનું ચોક્કસ મૂલ્ય નક્કી કરી શકતા નથી. એટલે આપણે શેનો સહારો લઈએ છીએ? દબાણનું મૂલ્ય ચોક્કસ લઈ શકીએ છીએ, એમનું મૂલ્ય ચોક્કસ મળે, પણ એક્સનું મૂલ્ય ચોક્કસ મળતું નથી. તેથી આશરા પડતી પદ્ધતિઓના આધારે સમજાવી શકાય છે કે શું સમજાવી શકાય છે? કે ફ્રુન્ડલીચ અધિશોષણ ક્ષમતા વક્ર માટે 1/n નું મૂલ્ય સમજાવી શકાય છે કે એક ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્ર માટે 1/n નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. શેની વચ્ચે હોય છે? 0 થી 1 ની વચ્ચે હોય છે. એમાં ખાસ યાદ રાખજો, મોટા ભાગની ઘટનાઓ માટે 1/n નું મૂલ્ય 0 થી 0.5 હોય છે. 0 થી 0.5 હોય છે. હવે અહીંયા જોજો, અહીં બીજું, અહીં બોલો 1/n બરાબર 0 હોય ત્યારે શું થાય? 1/n બરાબર 0 હોય ત્યારે શું થાય? તો 1/n બરાબર 0 હોય એનો મતલબ n શું થયો? તો એ વખતે હવે ધ્યાન રાખજો, હું તમને પાછું થોડું આલેખશાસ્ત્ર શીખવાડી દઉં. યાદ કરો, આપણે અહીંયા એક આલેખ દોરીએ છીએ, બરાબર? 4 ચરણ લઈએ. બોલો, હું આ નીચેનું ભૂસી નાખું છું. બોલો, y બરાબર mx પ્લસ cમાં એમનું મૂલ્ય ધન હોય. જોજો, આ ધન હોય અને c 0 હોય તો આલેખ અહીંથી આમ ચડતો મળે. તો આલેખ 0 થી ચડતો મળે, એટલે c થી ચડતો ગણીએ ને આપણે અહીંયા આમ જ લખીએ. તો c થી ચડતો મળે, બરાબર. ચલો, આ ઋણ હોય તો c થી ઉતરતો મળે, એટલે કે આમ મળશે. આ 1 નંબર, આ 2 નંબર. તો આ 1 નંબરનો આલેખ, આ 2 નંબરનો આલેખ. ચલો, m બરાબર 0 હોય તો c થી x અક્ષને સમાંતર મળે, એટલે કે આમ મળશે. આ 3 નંબરનો આલેખ. બોલો, અહીંયા m બરાબર શું થયું? પ્લસ. અહીંયા m બરાબર 0, m બરાબર માઇનસ. ધન, શૂન્ય, ઋણ. ધન હોય તો ચડતો, શૂન્ય હોય તો સમાંતર, અને ઋણ હોય તો અહીંયા બોલો 1/n એનો ઢાળ જ હતો. આપણે x/m log x/m બરાબર log, સોરી મારી ભૂલ થઈ, 1/n ઇન્ટુ log p બરાબર log k. તો અહીંયા y બરાબર mx પ્લસ c થયું. બોલો, એમનું મૂલ્ય છે ને, અને આપણે 0 લઈએ ત્યારે શું થાય? તો x/m વર્સિસ p નો આલેખ
એક્સ અક્ષને એટલે કે પી એક્સ અક્ષને સમાંતર મળે છે, જે દર્શાવે છે કે અહીં અધિશોષણની માત્રા x/m એ અધિશોષિત વાયુના દબાણ પીથી સ્વતંત્ર છે. એટલે કે દબાણમાં ફેરફાર કરવામાં આવે તેમ છતાં અધિશોષણની માત્રા અચળ રહે છે. બોલો કમ્પ્લીટ. ચલો એવી રીતે બીજું લઈએ. અહીં બોલો n/n બરાબર 1 હોય ત્યારે તો કેવો આલેખ મળશે? કહો n બરાબર, તો અધિશોષણની માત્રા ત્યારે હવે સીધું લખી દઈશ, ત્યારે x/m ચલે છે p હોય છે, શબ્દોમાં નથી લખતો. અને બોલો એમાં પાછું હોય છે અને ઊંચા દબાણે x/m એ પીથી સ્વતંત્ર અને નીચા દબાણે x/m ચલે છે p હોય છે. આ અહીંયા સીધું ના લખશો, આ રીતે હોય ત્યારે ઊંચા દબાણે x/m પીથી સ્વતંત્ર છે. બરોબર? કેવી ના ખબર પડી ઊંચા દબાણે પીથી સ્વતંત્ર છે? તો આપણે હમણાં આલેખ દોર્યો હતો, આમ જુઓ x/m વર્સિસ પીનો, તો એ આમ થઈને આમ મળતા હતા, યાદ છે? તો આ ઊંચા દબાણે 1/n નું મૂલ્ય કેવું થઈ ગયું? 0. અને 0 હોય ત્યારે સ્વતંત્ર, તો ઊંચા દબાણે પીથી સ્વતંત્ર, નીચા દબાણે જો ચડતી રેખા મળે છે, એટલે એ આવો થયો. બોલો કમ્પ્લીટ. તો આ તમારી થિયરી મોસ્ટ IMP. બરાબર? 11મો પ્રશ્ન આટલું બધું સમજાવવાનું છે. ચલો 12મો પ્રશ્ન લઈએ. તો 12મો પ્રશ્ન છે, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્રની મર્યાદાઓ જણાવો. પ્રશ્ન નંબર 12, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્રની મર્યાદાઓ જણાવો. ચલો ધ્યાન એ રાખજો. તો પહેલો તો પરિચય લખી દઈએ. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની કેટલીક મર્યાદાઓ નીચે પ્રમાણે છે. બરાબર? અથવા તો એ નીચે પ્રમાણે કેટલીક મર્યાદાઓ કે વિચલન દર્શાવે છે. એના પછી નંબર આપીને લખીશું. સૌથી પહેલી તો નીચા દબાણે જ લાગુ પડે છે. હાલ ભણી ગયા. ઊંચા દબાણે તો હું લખીશ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી અધિશોષિત વાયુના નીચા દબાણે જ લાગુ પડે છે. ઊંચા દબાણે તે વિચલન દર્શાવે છે. તે વિચલન આપણે હાલ ભણી ગયા. x/m વર્સિસ p. બોલો નીચા દબાણે સમાંતરનો સંબંધ હતો, એટલે કે સપ્રમાણતાનો. ઊંચા દબાણે કેવો થઈ ગયો? અચળ. એટલે કે નીચા દબાણે લાગુ પડે છે, ઊંચા દબાણે. ચલો બીજી મર્યાદા છે k અને n અચળાંકો છે. તો મેં થિયરીમાં લખી દીધું હતું. આ સમતાપમાં સૂત્રમાં k અને n અચળાંકો છે, તેમ છતાં અને તેમના મૂલ્યો તાપમાન અને અધિશોષિત વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. બરોબર? હવે કૌંસમાં લખવાનું. એટલે કે તાપમાન અને અધિશોષિત વાયુ બદલાય ત્યારે k
કે અને એનના મૂલ્યો બદલાય છે. હવે જે વસ્તુના મૂલ્યો બદલાતા હોય એને અચળ ગણી શકાય. આથી તેમને અચળાંક ગણી શકાતા નથી. આ વસ્તુ ચોપડીમાં નથી એટલે આપણે તો આટલું જ લખવાનું બીજા મુદ્દામાં કે અને એનના મૂલ્યો તાપમાન અને અધિશોષિત વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. ચલો એના પછી મેં હાલ કહ્યું એમ તો ફ્રુન્ડલીચ આ સમતાપ સૂત્ર કે વક્ર આનુભવિક છે. જોજો, એમને કોઈ પ્રયોગો નહોતા કર્યા. મેં પહેલાં જ કહ્યું હતું પ્રયોગો નહોતા કર્યા, કોઈ સૈદ્ધાંતિક બાબત નહીં, પણ એમને નોંધ્યું. આ એક શાસ્ત્ર, રસાયણશાસ્ત્રનો મુદ્દો થઈ જાય. એમને નોંધ્યું કે ભાઈ આમ થાય છે એટલે આવું થાય છે. બરાબર, એમને કોઈ પ્રયોગો નહોતા કર્યા, કોઈ સૈદ્ધાંતિક પાયો નહોતો લીધો. આનુભવિક છે એટલે કે આનુભવિક એને ઇંગ્લિશમાં લખું ઇમ્પેરિકલ. શું લખીશું? ઇમ્પેરિકલ. તેનો કોઈ સૈદ્ધાંતિક પાયો નથી. પાયો એટલે આધાર નથી. ચલો ચોથું, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી એ પણ આપણે ભણી ગયા. બોલો, એનનું મૂલ્ય 1 હોય ત્યારે આ સમતાપમાં n બરાબર 1 હોય ત્યારે બોલો શું થશે? તો આપણે સૂત્ર લઈ લઈએ અહીંયા, x/m બરાબર kp⁻1/n. બોલો, આ 1 હોય ત્યારે તો x/m ચલે છે p થાય, કારણ કે 1/1 કેવું થઈ જાય? ચલે છે p. એટલે કે x/m બરાબર અધિશોષણની માત્રાના સમપ્રમાણ, એટલે કે અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં હોય છે. જ્યારે બોલો n બરાબર 0 હોય ત્યારે તો કોઈપણ સંખ્યાને 0 વડે ભાગો એટલે 0 આવે, અને 0 કોઈપણ સંખ્યાની 0 ઘાત એટલે 1, ત્યારે x/m બરાબર k, એટલે કે અચળ થઈ જાય છે. આ સમતાપીમાં n બરાબર 1 હોય ત્યારે બોલો x/m બરાબર શું થાય? kp, એટલે કે પીના સમપ્રમાણમાં થાય છે. અને n બરાબર 0 હોય ત્યારે x/m બરાબર k થાય છે. એટલે કે અધિશોષણ એ વાયુના દબાણથી સ્વતંત્ર બની જાય છે. પરંતુ જોજો આમાં આમ, પરંતુ નહીં પણ આમ એક જ ઘટનામાં એનના મૂલ્યો બદલાય એટલે અધિશોષણ અને વાયુના દબાણ વચ્ચેનો સંબંધ બદલાઈ જાય છે. બરાબર, એટલે કે આ શક્ય નથી. જોજો અહીંયા હવે આને જુદી રીતે લે. આમ અહીં જોજો n બરાબર 1, તો આવું ક્યારે થાય છે આપણને ખબર છે. બોલો, નીચા દબાણે થાય છે. નીચા દબાણે x/m ચલે છે p છે, અને ઊંચા દબાણે x/m બરાબર k છે. જોઈ લો, ઊંચા દબાણે અચળ. તો આમ અહીં નીચા દબાણે n બરાબર 1 હોય છે, જ્યારે ઊંચા દબાણે n બરાબર 0 હોય છે. n બરાબર 0 હોય છે. એનો મતલબ બોલી જાઓ, ખબર પડી ગઈ? સોરી, અહીંયા n બરાબર અનંત થશે, મારી ભૂલ થઈ. કોઈ પણ સંખ્યાને અનંત વડે ભાગીએ, 0 વડે ભાગીએ તો 0 થાય, અનંત વડે ભાગીએ તો અનંત વડે ભાગો તો 0 થાય. બરાબર, 1/n નું મૂલ્ય અનંત મળે છે એટલે 0. બરાબર, અહીંયા 0 જ થશે. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ એટલે અનંત થાય ને. તો આટલી મર્યાદાઓ, એટલે કે ટૂંકમાં આપણે જે પહેલું વાક્ય લખ્યું એની સાબિતી છે. બોલો, એ નીચા દબાણે લાગુ પડે છે, ઊંચા દબાણે વિચલન દર્શાવે છે. બોલો, કમ્પ્લીટ. એટલે કે ઊંચા દબાણે અધિશોષણ સમતાપી સંતોષાતી નથી. ચલો, તો આ 4 મર્યાદાઓ લખવાની છે. એના પછી
એના પછી પ્રશ્ન નંબર S36, હું અહીંયા ખાલી પ્રશ્ન લખીશ. ફ્રુન્ડલીચ અધિશોષણ ક્ષમતા વક્રમાં દબાણ અને એનના મૂલ્યો વચ્ચેનો સંબંધ જણાવો. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્રમાં દબાણ P અને અચળાંક એનના મૂલ્યો વચ્ચેનો સંબંધ જણાવો. આવો પ્રશ્ન છે. તો હાલ આપણે ભણી ગયા. બોલો, મેં અહીંયા આલેખ દોર્યો હતો. બોલો, અહીંયા 1/nનું મૂલ્ય શું મળ્યું હતું? તો 1. અને અહીંયા 1/nનું મૂલ્ય શું મળ્યું હતું? 0 મળ્યું હતું ને, બરાબર. તો એનો મતલબ અહીંયા દબાણ નીચું છે, અહીંયા દબાણ ઊંચું છે. તો બોલી જાઓ હેડો. તો દબાણના વધારા સાથે બોલો એનનું મૂલ્ય શું થાય? સોરી, અહીંયા 0 મળ્યું છે એટલે અહીંયા ઇમ્પ્લાઇઝ n બરાબર 1 થશે અને અહીંયા n બરાબર ઇન્ફિનિટિવ થશે. તો લખાય ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ વક્રમાં દબાણ વધે તેમ એનનું મૂલ્ય વધે છે. ચલો, એના પછી 37મો પ્રશ્ન S37. બોલો, અધિશોષણ સમતાપ વક્ર એટલે શું? આ બધું ભણી ગયા છીએ, હવે આપણે રિપીટ કરી રહ્યા છીએ. અધિશોષણ સમતાપ વક્ર એટલે શું? બોલો. તો અધિશોષણ સમતાપ વક્ર એટલે શું? તો નિયત તાપમાને અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામતા અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ દબાણના ફેરફાર સાથે જે વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે, એટલે અથવા તો અભિવ્યક્ત કરવામાં આવે છે, તે વક્રને ટૂંકમાં આપણે એવું લખી શકીએ, નિયત તાપમાને અધિશોષકની સપાટી ઉપર થતી અધિશોષણની માત્રા x/m અને અધિશોષિત વાયુના દબાણ P વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને, બરોબર. ચલો, ફરીથી બોલું છું. અચળ તાપમાને એટલે કે નિયત તાપમાને આ લખવું જ પડશે. નિયત તાપમાને અધિશોષક વડે અધિશોષણ પામતા અધિશોષિત વાયુના જથ્થાનું તે વાયુના દબાણની સાપેક્ષે વિતરણ અથવા તો એને ઇંગ્લિશમાં આમ શબ્દ ઓકવર્ડ છે થોડો. વિતરણ જે વક્ર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે, તે વક્રને અધિશોષણ સમતાપ વક્ર કહે છે. તો નિયત તાપમાને અધિશોષક વડે અધિશોષણ પામતા અધિશોષિત, અહીંયા શોખિત વપરાય, વાયુના જથ્થાનું તે વાયુના દબાણની સાપેક્ષે વિચરણ અથવા તો વિતરણ જે વક્ર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે, તે વક્રને અધિશોષણ સમતાપ વક્ર કહે છે. અથવા જો હવે બીજી રીતે બોલીએ, આજ નિયત તાપમાને 1 ગ્રામ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામતા વાયુના મોલ વિરુદ્ધ વાયુના દબાણના આલેખને, 1 ગ્રામ અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામતા વાયુના મોલ વિરુદ્ધ વાયુના દબાણના આલેખને શું કહે છે? અધિશોષણ સમતાપી વક્ર. પછી S38 છે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપ સમીકરણ જણાવો, સમતાપી સૂત્ર જણાવો. બોલો, હાલ આપણે એક વાક્યમાં જણાવો કીધું છે, એટલે કે x/m બરાબર Kp⁻1/n જ્યાં n ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 1. અને પછી એના પદો સમજાવી દેવાના છે, એમાં બહુ જફા કરવાની નથી. ચલો, એના પછી S39
બોલો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી માટે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી માટે x બાય એમ વર્સિસ log x બાય એમ વર્સિસ log p log x બાય એમ વર્સિસ log p ના આલેખનો ઢાળ અને આંતરછેદ શોધો જણાવો તો કશું જ નહીં આ સૂત્રને લોગમાં ફેરવી દો તો સીધું જ log x બાય એમ બરાબર 1/n ઇન્ટુ log p પ્લસ log k આ થઈ ગયો y બરાબર mx પ્લસ c એટલે આંતરછેદ m એટલે ઢાળ વાર્તા પૂરી તમારી ઓકે ચલો એના પછી ભાઈ હવે લાંબો પ્રશ્ન આવે છે પૂરો નહીં થાય એટલે આપણે અહીંયા રાખીએ છીએ એક કામ કરું ના વાંધો નહીં ચલો પછી જ રાખીએ કારણ કે પ્રશ્ન લાંબો આવે છે ને પછી બહુ લાંબુ લેક્ચર થાય ને તો માથું ચડે ઓકે